રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 11 નગરપાલિકાની 13 બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. આગામી તારીખ 26 એપ્રિલે યોજાનાર આ ચૂંટણીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીનું પણ મતદાન થવાનું છે. ત્યારે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે નમો કમલમ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 7 માટે સેન્સ લેવામાં આવી હતી, જ્યારે કાલે 2 એપ્રિલે વોર્ડ નંબર 8 થી 13 માટે સેન્સ લેવામાં આવશે. મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છતા અનેક લોકોએ દાવેદારી નોંધાવી છે. ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને 11મી એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તેથી ઉમેદવારોના નામ બહુ જ જલ્દી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.